ડેમ 88% સુધી ભરાયું છે। સિઝનમાં પહેલીવાર ડેમની સપાટી 135.61 મીટર પર પહોંચી છે। નર્મદા ડેમની મહત્તમ સપાટીથી તે માત્ર 3 જ મીટર દૂર છે। ડેમની મહત્તમ સપાટી 138.68 મીટરની છે। હાલ પણ નર્મદા ડેમના 9 દરવાજા ખુલેલા છે અને ડેમમાંથી 1,51,976 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે। હાલમાં ઉપરવાસમાંથી 2,73,900 ક્યુસેક પાણીની આવક છે અને ડેમમાં 3,828.60 મિલિયન ક્યુબિક મીટર લાઈવ પાણીનું સ્ટોરેજ હોવાની માહિતી છે। નર્મદા ડેમની સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીની અદ્ભુત નજારો પણ આ સામે આવ્યો। સરદાર પટેલની પ્રતિમાની આજુબાજુ ભરપૂર પાણીના કારણે આહલાદક દ્રશ્યો સામે આવ્યા છે। ગુજરાતના જળાશયોમાં પણ સારી એવી આવક જોવા મળી રહી છે। રાજ્યના 49 ડેમ સંપૂર્ણ ભરાયેલા છે। હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં 75.37% જળસંગ્રહ છે। રાજ્યના કુલ 206 ડેમમાં 61.92% જળસંગ્રહ છે। હાલમાં 13 ડેમો એવા છે જ્યાં 90%થી 100% સુધી આ ડેમો ભરાયેલા છે। પાણીની આવક થતાં અમદાવાદમાં સાબરમતી નદીમાં પાણી છોડાયું છે। વાસણા બેરેજના 26, 27 અને 28 નંબરના 3 ગેટ ખોલવામાં આવ્યા છે। 3 ગેટ ખોલી અત્યાર સુધીમાં 4,455 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। હાલમાં વાસણા બેરેજની સપાટી 132.75 મીટરની છે। પાણી છોડાતા નીચાણવાળા ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે। નદી કિનારે આવેલા ગામોને સાવધાન રહેવાની તાકીદ કરાઈ છે। સુરત જિલ્લામાં વહેલી સવારથી જ ધીમી ધારે મેઘરાજાની પધરામણી જોવા મળી રહી છે। બારડોલી, પલસાણા, કામરેજ, ઉમરપાડા સહિતના તાલુકામાં ધીમી ધારે વરસાદી માહોલ જામ્યો છે। ધીમી ધારે વરસાદ વરસતા ધરતીપુત્રમાં પણ ખુશીની લાગણી જોવા મળી રહી છે। પલસાણા પંથકમાં મેઘરાજાએ વિરામ બાદ ફરીથી પધરામણી કરતા માહોલ ખૂબ જ સુંદર જોવા મળી રહ્યો છે। જિલ્લાના ચેરાપુંજી સમાન ઉમરપાડામાં પણ 2 કલાકમાં 1.25 ઇંચ વરસાદ વરસ્યો હોવાનો આંકડો સામે આવી રહ્યો છે। ધીમી ધારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પણ પ્રસરવા પામી છે। ગુજરાત શહેરના ચિત્રા ખાડી ફળિયા વિસ્તારમાં વરસાદી પાણીના યોગ્ય નિકાલના અભાવે પાણીનો જમાવડો થયો છે। ભૂગર્ભ ગટરના પાણી પણ ઉભરાઈ રહ્યા છે અને જેના કારણે ઠેર ઠેર દૂષિત પાણી ભરાઈ ગયું છે। સ્થાનિકો દૂષિત પાણી વચ્ચે રહેવા અને પસાર થવા મજબૂર બન્યા છે। પાણી ભરાતા મચ્છરનો ઉપદ્રવ પણ વધ્યો છે। 2 બાળકોના શંકાસ્પદ ડેન્ગ્યુની અસરથી સારવારમાં મોત નિપજ્યા હોવાની માહિતી છે। દફન વિધિ માટે જનાજો લઈ જવા માટે દૂષિત પાણી ભરેલા માર્ગ પરથી પસાર થવા લોકો મજબૂર થયા। દૂષિત પાણી ભરાયેલા હોવાથી ભૂંડ શ્વાનનો પણ જમાવડો રહે છે। વારંવાર નગરપાલિકામાં રજૂઆત કરવા છતાં દૂષિત પાણીના કાયમી નિકાલની કામગીરી થઈ નથી। રહીશો નિરાશ થઈને જણાવી રહ્યા છે કે મોતનો મલાજો જળવાય એટલું જરા વિચારવામાં આવે। ગંદકીની અંદરથી માણસને મૃત્યુ થઈ ગયા પછી એ મોતનો મલાજો જાળવવામાં નથી આવી શકતો। એ પરિસ્થિતિની અંદર અમે જીવી રહ્યા છીએ। દરેક પરિસ્થિતિની અંદરથી અમે જીવવાની પેલી કહે છે કે પ્રયત્ન કરી લઈએ પણ જાળવો વિસ્તારના અંદર કોઈ બી અધિકારીના ઉપર એવો દબાવ આપવો જોઈએ સરકારને કે કેમ આ વિસ્તારના અંદર આવું થાય છે। અને અમે કેટલા વર્ષોથી અહીંયા રહીએ છીએ, 20-25 વર્ષથી અમે જોઈએ છીએ આ જ હાલત ને આ જ પોઝિશન છે। અને કેટલાક બચારા આવા તકલીફના અંદર કોઈ ગરીબ માણસ મરી જાય। માંગણી અમારી એ છે કે અત્યારે આ બધી ગંદકીને માનકી થઈ રહી છે એનો અવારનવાર કોઈ નિકાલ નથી થયો। એની ઘણી વખત અમે રજૂઆત કરેલી છે। ચીફ ઓફિસર સાહેબ જોડે, નગરપાલિકામાં બધી જાતની રજૂઆત કરેલી છે પણ અત્યાર સુધી એનો કોઈ નિકાલ નથી થયો। સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે। મનપા કમિશનરને અનેક રજૂઆતો છતાં સમસ્યાનો ઉકેલ ન આવતા સ્થાનિકોમાં રોષ। નવસારીના ખેર ગામે પોલીસ કર્મી સાથે ઝપાઝપીનો વિડીયો થયો વાયરલ। આદિવાસી દિવસની ઉજવણી દરમિયાન અમુક શખ્સોએ પોલીસ સાથે બોલાચાલી કરી ધક્કો માર્યો હોવાની ઘટના કેમેરામાં। ગુજરાતની જીવાદોરી નર્મદા બંધ તેની મહત્તમ સપાટીએ પહોંચવાની તૈયારીમાં છે। સિઝનમાં પ્રથમવાર નર્મદા ડેમની સપાટી 135.02 મીટર પર પહોંચી છે। નર્મદા ડેમ 88% ભરાયો છે। ઇન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમના 13 દરવાજા ખોલી હજુ 4 લાખ ક્યુસેક પાણી છોડતા આ પાણી સવારમાં નર્મદા સરોવરમાં
આવી ગયું છે, એટલે કે બાકી રહેલી 4 મીટરની સપાટી પણ ભરાઈ શકે છે. હાલ નર્મદા ડેમના 9 દરવાજા ખોલી 1.5 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ઉપરવાસમાંથી 3 લાખ ક્યુસેક વધુ પાણીની આવક થઈ રહી છે. નર્મદા ડેમ મહત્તમ સપાટીથી માત્ર 3.66 મીટર દૂર છે. નર્મદા ડેમમાં 3824.60 મિલિયન ક્યુબિક મીટર લાઈવ સ્ટોરેજ પાણી છે. ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. ત્યારે નર્મદા કાંઠાના ગામડાઓને સાવધાન કરાયા છે. બીજી તરફ રિવરબેડ પાવર હાઉસના 6 ટર્બાઇનો ધમધમી ઉઠ્યા છે. પાવર હાઉસમાંથી 43,755 ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે. કેનાલ હેડ પાવર હાઉસમાં 14,097 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. એટલે નર્મદા નદીમાં 53,955 ક્યુસેક પાણી છોડવામાં આવે છે. જ્યારે દરવાજા ખોલી 1.5 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. નદીમાં પાણી છોડવામાં આવતા ગરુડેશ્વર વિયર ડેમ ઓવરફ્લો થયો છે. નર્મદા છલોછલ અને છલકાતી હોય એવા નયનરમ્ય દ્રશ્યો, ઘેરા વાદળો વચ્ચે સુંદર મનમોહક દ્રશ્યો જોવા મળી રહ્યા છે, જેને જોઈ પ્રવાસીઓ આકર્ષાયા છે. એક બાજુ નર્મદા બંધમાંથી ધમધમતા પાણીના પ્રવાહ વહેતા ધોધની જેમ દેખાતા પ્રવાસીઓ જોવા ઉમટી પડ્યા. આવો આહલાદક દ્રશ્યો જોઈ પ્રવાસીઓ પણ મંત્રમુગ્ધ થઈ ગયા. નર્મદા ડેમ હવે ગમે ત્યારે ઓવરફ્લો થશે. ઉપરવાસમાં પાણીની આવકને લઈને ડેમના દરવાજા ખોલવામાં આવતા ડેમ નીચેના ગામડાઓમાં ધબકારા વધી ગયા છે. ભરૂચના 61 ગામના લોકોની ચિંતામાં વધારો થયો છે. ભરૂચમાં નર્મદા ડેમની જળસપાટી વધતા પૂરનો ખતરો તોળાઈ રહ્યો છે, જેને લઈને જિલ્લાના 61 ગામને એલર્ટ અપાયું છે. આજે ડેમના 9 દરવાજા ખોલાતા ભરૂચ ગોલ્ડન બ્રિજ ખાતે લોકોની સુરક્ષા માટે પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવાયો. અંકલેશ્વર મામલતદારે ગોલ્ડન બ્રિજ વિસ્તારમાં પહોંચી સ્થિતિનો ચિતાર મેળવ્યો. મામલતદાર અને તેમની ટીમે નદી કિનારે વસતા લોકોને સાવચેતી રહેવાની સૂચનાઓ આપી છે. નર્મદા નદીની જળ સપાટી 10.54 ફૂટ જેટલી પહોંચી ગઈ છે. મામલતદારે માછીમારી કરવા જતા, પશુ ચરાવવા જતા લોકોને સાવચેતી રાખવા જણાવ્યું. ભરૂચ જિલ્લામાં નીચાણવાળા વિસ્તારમાં 5 લાખ ક્યુસેક પાણીથી વધુ પાણી નર્મદા નદીમાં છોડવામાં આવે તો કદાચ પાણી ભરાય. ભરૂચના નીચાણવાળા વિસ્તારોના રહીશોને પણ સલામતીના ભાગરૂપે સલામત સ્થળે ખસી જવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ 90% જેટલો ભરાઈ ગયો છે. ઉપરવાસમાંથી પાણીની સતત આવક વધતા નર્મદા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે, જેથી ડભોઈ નજીક નદીમાં પાણીની પુષ્કળ આવક થઈ છે. ડભોઈ નજીક નર્મદા નદીની આવક વધતા એલર્ટ અપાયું છે. આસપાસના ગામડાઓને એલર્ટ રહેવા સૂચના આપી દેવામાં આવી છે. નર્મદા નદી કાંઠાના 4 ગામોને એલર્ટ કરાયા છે. કરનાળી, ચાંદોદ, નેંદેરિયા, ભીમપુરા ગામમાં એલર્ટ કરાયા છે. નદી કાંઠે ન જવા લોકોને તાકીદ કરાઈ છે. ડભોઈ વહીવટીતંત્ર તલાટી કમ મંત્રીને સ્થળ ન છોડવા આદેશ કર્યો છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી અનેક નદીઓ ગાંડી તૂર બની ગઈ છે. ડેમો ઓવરફ્લો થઈ જતા ખેડૂતોના ચહેરા ચમકવા લાગ્યા છે. ત્યારે બારડોલી પંથકની જીવાદોરી સમાન કાકરાપાર ડેમ ઓવરફ્લો થયો છે. દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન કાકરાપાર સિંચાઈ યોજનાનો ડેમ કેટલાય સમયથી ઓવરફ્લો થઈ રહ્યો છે. કાકરાપાર ડેમની મહત્તમ સપાટી 160 ફૂટની છે. કાકરાપાર ડેમ 163.80 ફૂટની સપાટીએ છે, એટલે કે 3.80 ફૂટ ઉપરથી ઓવરફ્લો થઈ રહ્યો છે, જેથી ડેમનો અદ્ભુત નજારો સામે આવ્યો છે. અહીં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. ડેમ છલકાતા રજાઓના દિવસોમાં જ પ્રવાસીઓમાં ડેમ સ્થળ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. કાકરાપાર ડેમ ઓવરફ્લો થતા ધરતીપુત્રોમાં ખુશીની લહેર છે. આ કાકરાપાર સિંચાઈ યોજના દક્ષિણ ગુજરાતના ઘણા મોટા વિસ્તારોને સિંચાઈ માટે પાણી પૂરું પાડે છે. આ ઉપરાંત અહીંથી નજીક અણુ વિદ્યુત મથકની પણ સ્થાપના કરવામાં આવી છે, જે કાકરાપાર અણુશક્તિ મથક તરીકે ઓળખાય છે. પડોશી રાજ્યોમાં વરસાદથી ગુજરાતના ડેમ અને નદીઓમાં આવક થઈ રહી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જળાશયોમાં પણ સારી આવક થઈ છે. હાલમાં સરદાર સરોવર ડેમના 9 દરવાજા ખોલાયા છે, જેમાં ડેમની સપાટી 134.70 મીટર પહોંચી છે. જ્યારે તાપીના ઉકાઈમાંથી પણ 24 કલાકથી ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડાઈ રહ્યું છે. હાલ ઉકાઈ ડેમની જળ સપાટી 334.90 ફૂટ છે. જ્યારે હાલ ઉકાઈ ડેમના 22 દરવાજા પૈકી 6 દરવાજા 4 ફૂટ સુધી ખોલીને 42,996 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. તો કાકરાપાર ડેમ પણ છલકાયો છે અને ધરતીપુત્રોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. તો અમદાવાદમાં સાબરમતી નદીના નીચાણવાળા ગામના લોકોને તાત્કાલિક ખસેડવા સૂચના અપાઈ છે. ત્યારે હવે ડેમના આકાશી અદ્ભુત દ્રશ્યો જુઓ. પાડોશી રાજ્યમાં વરસાદથી નવસારીના વાંસદાનો જૂજ ડેમ ઓવરફ્લો થયો. ભારે પાણીની આવકથી જૂજ ડેમમાં પાણીની બમ્પર આવક થતાં ડેમ ઓવરફ્લો થયો. ડેમ ઓવરફ્લો થતાં ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા. ખેડૂતોને આખું વર્ષ પાણી મળતું રહેશે. ત્યારે ડેમના અદ્ભુત આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. દ્રશ્યો તમારું મન મોહી લેશે. આ બાજુ તાપીના ઉકાઈ ડેમમાં પાણીની આવક યથાવત છે. 22માંથી 6 દરવાજા 4 ફૂટ ખોલાતા હાલ ઉકાઈ ડેમની જળ સપાટી 334.90 ફૂટ છે. ઉકાઈ